ભગવાનનું નામ તમે જપો, રામનું નામ લ્યો એટલે હનુમાનજી ખૂબ રાજી થાય. હનુમાનજીની ચાલીસાના પાઠ કરો, હનુમાનજીનું ધ્યાન ધરો એટલે મારો રામ રાજી થાય. અને રામ અને હનુમાનનું નામ લ્યો એટલે મારો મહાદેવ રાજી થાય ભોળિયોના. હમણાં જ મહાશિવરાત્રી ગઈ, શિવજી પાતાળમાંથી આવી ગયા. હવે અત્યારે આપણે શિવના રાજમાં છીએ. આ જીવ શિવના રાજમાં છે. ખૂબ ભગવાનની કૃપા રહેશે. બધા જ ગ્રહો અનુકૂળ થઈ જશે. હવે જે સાનુકૂળ નહીં હોય પણ માણસના ધંધા, રોજગાર, આદિ વ્યાધિ ઉપાધિઓમાંથી નિવૃત્તિ મળશે. કેમ કે મહાદેવ કા સ્થાપન હો ગયા, મહાદેવ આ ગયે. અને મહાદેવનો જે 11મો રુદ્ર એટલે કોણ? તો કે મારો હનુમાનજી.